નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચકચારી દિલ્હી ગેંગરેપ કેસની પ્રથમ વર્ષીય પાલનપુરમાં પીડિતાને પાઠવાઈ શ્રદ્ધાંજલિ. જિલ્લા ભાજપ મહિલા મોરચાએ સામૂહિક બળાત્કારના આરોપીઓને તાકીદે સજા કરવાની કરી ઉગ્ર માંગ. પાલનપુરની આરટીઓ કચેરી ખાતે સ્માર્ટ કાર્ડ મેળવવા અરજદારોને કરવી પડે છે રજળપાટ. સ્માર્ટ કાર્ડનો સ્ટોક ન હોવાનો આરટીઓ ઇન્સ્પેક્ટરે કર્યો ખુલાસો. ડીસાના ધાનેરા માર્ગ ઉપર ગત રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે નીપજ્યું અજાણ્યા આધેડનું મોત. પોલીસે મૃતદેહનો કબજો મેળવી હાથ ધરી મૃતકની શાંતિ. પાલનપુરના ગઢ પંથકમાં સૂકા ઘાસચારાનું થયું વિપુલ ઉત્પાદન. જુવારના ગોળામાં ₹3 થી 5 નો ભાવ વધારો છતાં ખરીદદારોનો ભારે ઘસારો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેવ. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. 16મી ડિસેમ્બર 2012 નો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે નોંધાયેલો છે. આ દિવસે દેશના પાટનગર દિલ્હીમાં એક સગીરા ઉપર પાશવી ગેંગરેપ થયો હતો, જેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે સામૂહિક બળાત્કારના બનાવમાં ગંભીર રીતે ઘાયલ બનેલ પીડિત સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે આ દુષ્કર્મના આરોપીઓને હજુ સુધી સજા મળી ન હોય, આજે દિલ્હી ગેંગરેપની પ્રથમ વર્ષીય પાલનપુર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુષ્કર્મની ભોગ બનેલી પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ આ દુષ્કર્મના આરોપીઓને તાકીદે સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાલનપુરના પાતાળેશ્વર મંદિર ખાતે આજે દિલ્હી ગેંગરેપની પ્રથમ વર્ષીય બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ પીડિતાને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા મોરચાની બહેનોએ આ દુષ્કર્મના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાએ પાલનપુર ખાતે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે એક કાર્યક્રમમાં આજે દિલ્હી ગેંગરેપની 16મી ડિસેમ્બર સામૂહિક દુષ્કર્મના બનાવને વખોડી કાઢી સમાજમાં બનતા આવા બનાવો સામે લડતના કાર્યક્રમ આપવાની પણ હિંમત દર્શાવી હતી. ડિસેમ્બરે જે દિલ્હીની અંદર ગેંગરેપ બન્યો એના અનુસંધાને બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખશ્રી અને મહિલા કાર્યકર બહેનોએ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે અને ખરેખર ખૂબ હૃદયદ્રાવક એ દ્રશ્ય હતું અને આખા વિશ્વની અંદર એના પડઘા પડ્યા છે. પણ જ્યારે આપણા પત્રકાર ભાઈઓએ અને પ્રેસ મીડિયાએ જે રીતે આ મુદ્દાને ખૂબ સારી રીતે બહાર પબ્લિક વચ્ચે લાવ્યો અને એના લીધે સરકાર અને પોલીસ ખાતું એ તમામ જાગી ગયા અને આ લોકોને ન્યાય અપાવવા માટે ખૂબ પ્રયત્ન થયા. પણ આ જે કાર્ય કર્યું છે અને એને બિરદાવવા માટે હું ખરેખર તમારે મીડિયાના ભાઈઓને જ હું વધારે અભિનંદન આપું છું. પણ હજી જોઈએ એવી એ લોકોને સજા થઈ નથી. માઇનોર સમજીને જેને છોડી દીધો છે ખરેખર એને પણ ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે આવા ગંદા આટલા ધન્ય કૃત્ય સાથે જેણે કામ કર્યું છે એવા લોકોને ક્યારેય માફી હોઈ શકે નહીં. કાલે પણ અમે એનો ઇન્ટરવ્યૂ જોયો હતો એના ફાધરનો ને એની સિસ્ટરનો, તો એની અંદર પણ એ લોકો ખૂબ જ રડીને કહેતા હતા કે અમારી બેનને હજી જોઈએ એવો ન્યાય મળતો નથી. તો એને ન્યાય મળે એના માટે પણ અમે અમારી જે અત્યારે મિસાલ ચાલુ કરી છે એ અમે ચાલુ રાખીશું. અને ડિસેમ્બર 2012ના રોજ દિલ્હી ગેંગરેપની જે ઘટના બની હતી એમાં બેન ઉપર જે બળાત્કાર થયો અને એ બેનું મૃત્યુ થયું એ બદલ મહિલા મોરચો ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે. અને આજે બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા અહીંયા પાતાળેશ્વર મંદિર આગળ અમે તે બહેનનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે. અમે બધી જ બહેનો પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તેના આત્માને પ્રભુ શાંતિ આપે. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રમુખ કુસુમબેન રાવલ, કુમુદબેન જોશી, પૂર્વ પાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિલ્હી દુષ્કર્મની પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડીસા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે અંબિકાનગર શાક માર્કેટ વિસ્તારમાં આવેલ
એક નાગ દેવતાના મંદિરને દૂર કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો, જેમાં દબાણના મામલે મંદિરને નામશેષ કરવામાં આવતા શ્રદ્ધાળુઓએ પાલિકાની દબાણ ટીમ સામે હોબાળો મચાવ્યો હતો. ડીસામાં દબાણોનો રાફડો જોવા મળે છે, જેમાં પાલિકા દ્વારા દબાણના નામે માત્ર દેવાલયોને જ નિશાન બનાવવામાં આવતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા. ડીસામાં અંબિકાનગર શાક માર્કેટમાં નવીન માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જે માર્ગમાં આવતું એક નાગ દેવતાનું મંદિર નડતર રૂપ જણાતા આજે આ મંદિરને દૂર કરવા પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં આસ્થાના પ્રતીક સમા એક નાગદેવના મંદિરને દબાણના નામે નાશ કરવામાં આવતા પાલિકા વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. જોકે ડીસામાં થયેલ મસમોટા દબાણો સામે પાલિકા મૌન સેવી રહી છે, તો બીજી બાજુ દબાણના નામે દેવાલયોનો ભોગ લેવાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. પાલનપુર તાલુકાના સેજલપુરા ગામનો વિવાદ વકરી રહ્યો છે, જેમાં તાજેતરમાં ગામની મહિલા તલાટીને ફોન ઉપર પજવણી કરવાના મામલે ગામના કેટલાક લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ગામના કેટલાક લોકો દ્વારા ગામ પંચાયતના ભ્રષ્ટાચારના મામલે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે વચ્ચે આજે ગામના ગરીબ પરિવારો દ્વારા ગામના જ કેટલાક લોકો તેમને સરકારી લાભ મળવા ન દેતા હોય રાવ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. સેજલપુરા ગામના 50 જેટલા ગરીબ લોકો પોતાને સરકારી લાભ મળતા ન હોવાની ફરિયાદ કરવા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ તેમના જ કેટલાક વિઘ્ન સંતોષી તત્વો દ્વારા ગામમાં ખોટી અરજીઓ કરી ગરીબોને મળતા લાભ અડચણ પેદા કરતા હોવાની રજૂઆત કરી હતી. સાહેબ શ્રી, અમે સેજલપુરા ગામમાં રહીએ છીએ. ગરીબ બેસતી છે, અમારી પાસે પૈસા સગવડ હોય ને, અને પ્લોટ પાસ થતા ન હોય. પ્લોટ પાસ થતા હોય તો આ લોકો અટકાવી નાખતા હોય છે. તો હવે અમારે કોઈ સરપંચ સારો આવે તો સારા કાર્ય કરે, સારા કામ કરે તો એના માટે અટકાયત કરે છે સાહેબ. તો આ લોકોનો કોઈ પ્રતિબંધ હોવો જોઈએ. મારે પોતાને મકાન નથી સાહેબ, મેણિયાનું સાંભળ્યું છે તો છતાં બી સાહેબ થવા દેતા નથી આ લોકો. તો હવે એમને સાહેબ શ્રીને જે ભગવાન માલિક અલ્લાહ ખુદા જે ગણો તે સરકાર છે તો સાહેબ આ ગરીબ પરિસ્થિતિની કોઈ વારસદાર કરે, ભીલ ભરતી નીર તમામને સાહેબ તકલીફો છે તો આપ સહાય કરાવવા માંગો અને 14 સાહેબ કબજે કરો. સાહેબ 40 વર્ષથી અમારા કોમ થતા નથી. અમારા ગરીબ વસ્તુઓને માણસોનું કશું કોમ કરવા અમારા ગામ વતી કોઈ કરવા દેતા નથી. એટલે અમારે હવે શું કરવાનું એ જ અમારા સાહેબ અને સરપંચ હવે સારી રીતે અમારું કોમ ચાલુ કરનારું છે, પણ તોય અમને તકલીફો કરાવે છે, અરજીઓ કરે છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાની હૈયાવરા ઠાલવવા આવેલ સેજલપુરાના ગરીબ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે બીપીએલ લાભાર્થી છીએ. ગ્રામ પંચાયત દ્વારા અમને સરકારી લાભ આપવામાં આવે છે, પરંતુ ગામના જ કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા પંચાયતમાં ડખા ઉભા કરી અમને મળતા લાભમાં અડચણો ઉભી કરવામાં આવે છે. તો ગરીબોને નડતર બનતા લોકોને નશ્યત કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાલનપુરની આરટીઓ કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવતા સ્માર્ટ કાર્ડની કામગીરી છેલ્લા 6 માસથી ગોકળગાય ગતિએ ચાલતી હોવાની વાહન ચાલકોમાં બુમરાડ ઉઠવા પામી છે. વળી આરટીઓ કચેરીમાં ડુપ્લિકેટ લાયસન્સ તેમજ લાયસન્સની રિન્યુ કામગીરીમાં પણ વાહન ચાલકોને કનડગત ભોગવવી પડતી હોવાની રાવ ઉઠવા પામી છે, જેને લઈને લાયસન્સની કામગીરી માટે દૂર દૂરથી આવતા લોકોને ભારે રઝળપાટ કરવો પડે છે. જોકે આરટીઓ કચેરીમાં વહીવટી કામગીરી સરળ બને અને અરજદારોની કામગીરીમાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે પાલનપુર ખાતે અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવીન આરટીઓ કચેરી કાર્યરત કરવામાં આવી છે, પરંતુ અહીંયા લોકોને પોતાના કામ કરવા રઝળપાટ કરવી પડે છે. ત્યારે પાલનપુરની આરટીઓ કચેરીમાં છેલ્લા 6 માસથી સ્માર્ટ કાર્ડ ઘટાડવામાં આવતા ન હોય. આ મામલે અમારા સંવાદદાતાએ આરટીઓ ઇન્સ્પેક્ટર મંસૂરી સાથે વાતચીત કરી હતી, જેમાં મંસૂરીએ જણાવ્યું હતું કે આગળથી સ્માર્ટ કાર્ડ આવેલ ન હોય. સ્માર્ટ કાર્ડની કામગીરીમાં વિલંબ થતો હતો, જેમાં હમણાં કાર્ડનો જથ્થો આવ્યો હોય. નજીકના સમયમાં વાહન ચાલકોને સરળતાથી નવા સ્માર્ટ કાર્ડ મળતા થઈ જશે. કાર્ડમાં વચ્ચે થોડી સરકાર તરફથી કાર્ડની શોર્ટેજ હતી, જે હવે શોર્ટેજ પૂરી થઈ ગઈ છે અને કાર્ડ હવે રેગ્યુલર પ્રિન્ટ થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે ટૂંક સમયમાં ડિસ્પેચની કામગીરી પૂરી થશે એટલે બધાને મળી જશે. 15 દિવસમાં આશરે બધાને મળી જશે. 8મા મહિનાના હજી લોકો ધક્કા ખાય છે. હવે તો શું કહેવાય, કાર્ડ વચ્ચે નહોતા એટલે પ્રશ્ન થયો હતો, પણ હવે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને લગભગ 11મા મહિનાના અત્યારે કાર્ડ પ્રિન્ટિંગ ચાલુ છે.
એટલે હવે ડિસ્પેચનું કામગીરી ચાલુ છે, એટલે થઈ જશે 15 દિવસમાં રેગ્યુલર. ડીસાના ધાનેરા હાઈવે ઉપર ગત રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતમાં મોતને ભેટનાર અજાણ્યા ઈસમની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યારે પોલીસે મૃતકના વાલી વારસાનો પતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. ડીસા ધાનેરાના માર્ગો રાત્રિના સમયે મોટા વાહનોથી સતત ધમધમતો હોય છે, જેમાં કેટલીક વાર રાત્રિના સમયે રસ્તે પસાર થતા રાહદારીઓ વાહનોની અડફેટે મોતને ભેટે છે. જે વચ્ચે ગત રાત્રિના સમયે આવો જ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું. જોકે આજે વહેલી સવારે ડીસાના ધાનેરા હાઈવે ઉપર લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી, જે ઘટનાનું પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી મૃતકની ઓળખ વિધિની તજવીજ હાથ ધરી હતી. કે ગઈકાલે રાત્રે લગભગ 10:30 થી 11 વાગે એક અજાણી બોલેરો જીપ હતી વ્હાઇટ કલરની, એવા સમાચાર મળે કે કોઈ અજાણ્યા માણસને ટક્કર મારીને ગાડી નીકળી ગઈ છે. ત્યાંથી સવારે મને પોલીસનો ફોન આવ્યો. હવે લાશની ઓળખ વિધિ માટે મેં અને પોલીસે સાથે મળીને ચક્રો ગતિમાન કર્યા છે. એની પબ્લિસિટી માટે મીડિયાને પ્રેસને જાણ કરી છે, અને હવે એનું ઇન્ક્વેસ્ટ પીએમ મળીને એને વાલી વારસોની શોધખોળ ચાલુ કરી છે. જો શોધખોળ દરમિયાન જો કોઈ તપાસમાં માણસ નહીં આવે અને સગા સંબંધિત એ બોડીની વિધિ હું પોતે પતાવીશ. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે કે તારીખ 15/12/2013 ના રોજ યોજવામાં આવેલ લોક અદાલતમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ લોક અદાલત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા યોજવામાં આવેલ હતી. આ લોક અદાલતમાં કુલ 757 કેસોનો નિકાલ કરવામાં આવેલ હતો, જેમાં મોટર અકસ્માત વળતરના કુલ 36 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, અને તેમાં પક્ષકારોને વળતર પેટે ₹61.66,360 ચૂકવવાનો હુકમ થયેલ હતો. આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી અને પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલ હતા, અને તમામ કેસોની કુલ વળતરની રકમ ₹2,15,22,634 નો હુકમ થયેલ હતો. આ લોક અદાલત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન શ્રી અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી S.C. જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી, જેમાં બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી સહિત સભ્યો, સિનિયર વકીલોએ જહેમત ઉઠાવતા લોક અદાલતને જ્વલંત સફળતા મળી હતી. પાલનપુર બાદ આજથી વેપારી મથક ડીસામાં ટોઈંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને ડીસાના જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. વાહન ચાલકો માટે શહેરમાં મન ફાવે ત્યાં વાહનો પાર્ક કરતા હોય ડીસા શહેર દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યામાં ઘેરાઈ રહેતું હતું, ત્યારે ડીસાને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ડીસામાં ટોઈંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેનો આજથી શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ આજે ડીસાના જાહેર માર્ગો ઉપર ટોઈંગની ટીમ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ ડીસામાં કેટલાક વાહન ચાલકો જાહેર માર્ગો ઉપર પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હોય શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોય છે, ત્યારે આજથી શરૂ થયેલ ટોઈંગ પદ્ધતિથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉપર અંકુશ આવે તેવી આશા બાંધવા પામી છે. અમે આડાવડા પડેલા બાઇકો, જ્યાં નો પાર્કિંગ ની અંદર પડેલા બાઇકો અત્યારે ટોઈંગ કરીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છીએ, અને કોઈ 4 વ્હીલ હોય એ આડાવડા મેકેલી હોય એને લોક કરીએ છીએ. તે અમે બધી આખા ડીસા શહેરની અંદર ફરીએ છીએ અત્યારે ટોઈંગ ટીમ લઈને. આ ટીમ ક્યાં સુધી ચાલુ રહેશે? 5 દિવસ સુધી ચાલુ રહેશે. ચાલુ વર્ષે શિયાળાની સિઝન મોડી શરૂ થઈ હોય તેમજ ડિસેમ્બર મહિનાના ઉત્તરાર્ધ ભાગ શરૂ થતા હવે ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવતા લોકોને હવે ખરો શિયાળો જામ્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. વેપારી મથક ડીસામાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,
ચાલુ સિઝનમાં પ્રથમ વખત પારો 11.4 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચ્યો છે. ડીસા સહિત રાજ્યભરમાં ઠંડીનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાતા ચાલુ વર્ષે મોડે પણ હવે ઠંડીના ચમકારાની અસર થવા લાગી છે. ચાલુ સિઝનમાં ઠંડીનું જોર પ્રથમ વખત વધતા તેની સીધી અસર રોજિંદા વ્યવહાર પર પડી છે. બજારો પણ હવે તો સવારે મોડા ખુલે છે, જ્યારે શાળાના બાળકો પણ ઠંડીના કારણે શાળાએ મોડા પહોંચે છે. આ ઉપરાંત વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીથી બચવા ઠેર ઠેર તાપણા થતા નજરે પડવા લાગ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં ગત ચોમાસું સારું જતા જુવારના સૂકા ઘાસચારાનું વિપુલ ઉત્પાદન થવા પામ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે સૂકા ઘાસમાં એક પૂળા દીઠ ₹3 થી 5 નો વધારો થયો હોય ખેડૂતોની ખુશાલીમાં બમણો વધારો થવા પામ્યો છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં દર ચોમાસે જુવારનું વિપુલ માત્રામાં વાવેતર કરવામાં આવે છે. ગત ચોમાસે પણ ગઢ પંથકના ખેડૂતોએ ભરપૂર માત્રામાં જુવારનું વાવેતર કર્યું હતું, જેમાં સંજોગવશાત વરસાદ પણ ખેતીલાયક ખાબકતા ગઢ, ખસા, સલ્લા, સાસમ, મડાણા, દલવાડા, કુંભાસણ, કુંભલમેર સહિતના ગામોમાં જુવારનું માતબર ઉત્પાદન થયું હતું. જુવારના જોરદાર ઉત્પાદનના પગલે ઘાસચારો પણ સારો એવો થવા પામ્યો છે. એમાં ગઢ પંથકનું સૂકું ઘાસ તો રાજ્યભરમાં વખણાય છે, જેને લઈને રાજસ્થાન સહિત રાજ્યભરના પશુપાલકો સૂકું ઘાસ લેવા માટે ગઢ પંથકના ગામડા ખૂંદી રહ્યા છે, જેને લઈને ગઢ પંથકમાં સૂકા ઘાસચારાના વેપારમાં જબરજસ્ત તેજીનો માહોલ છવાયો છે. જુવારની ઝાડ ખરીદવા આવ્યા છે અને ઘાસચારા માટે. ઉત્પાદન વધારમાં ભાવ ઘટ્યા નથી, મોંઘ વધી. શું ભાવ છે હાલ પૂળાના ₹15. ગયા વર્ષે કેટલા? ગયા વર્ષે 13-14 રૂપિયા હતા. ગયા વર્ષે ₹2 વધારે. ગયા વર્ષ કરતા ₹2 વધારે ભાવ છે. મળી રહે પૂરતા પ્રમાણમાં? પૂરતા પ્રમાણમાં મળી રહે, પણ ભાવ વધારે છે. 15 થી નીચે નહીં માંગ. ચારમાં હાલ બહુ સારું છે અને ચારની માંગ પણ વધારે છે. ગઢપટ્ટામાં, મડાણા, દરેક જગ્યાએ બરોબર. હાલ મૂળ ભાવ ચાલે જ છે એટલો બધો. 15 થી મૂળ 17 સુધી, 15, 16, 17 જેવી ચાર એ જેવી બોધણી હોય એવું દરેક જગ્યાએ માંગ વેપારી લોકો આવે ખરીદવા માટે. ગઢપટ્ટામાં પુષ્કળ ચાર મળે છે, પણ ભાવમાં આ વખત થોડો ડિફરન્સ છે. જે આ વખત ₹13 પણ મળે, હાલ 15, 16, 17 રૂપિયા મળે છે, પણ મળી રહેશે. ફરવું પડે. અમે છેટે વેસા બાજુથી લેવા અહીંયા ખરીદવા માટે આવ્યા છીએ. હાલ ગઢ પંથકના ગામડાના ખેતરોમાં સૂકા ઘાસના મોટા મોટા ઢગ ખડકાયેલા જોવા મળે છે. જોકે આ ઘાસચારામાં ચાલુ વર્ષે ₹3 થી 5 નો ભાવ વધારો નોંધાયો છે, જેને લઈને ગઢ પંથકના ખેડૂતોમાં ખુશી તો છે. દૂર દૂરથી ઘાસ ખરીદવા આવતા પશુપાલકો સૂકાપુળાના વધેલા ભાવથી મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે, જે વચ્ચે પણ પોતાના અબોલ પશુઓને જીવાડવા માટે ભાવ વધારાની પરવા કર્યા વિના જ મોટા પાયે સૂકા ઘાસચારાની ખરીદી કરી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચકચારી દિલ્હી ગેંગરેપ કેસની પ્રથમ વર્ષીય પાલનપુરમાં પીડિતાને પાઠવાઈ શ્રદ્ધાંજલિ. જિલ્લા ભાજપ મહિલા મોરચાએ સામૂહિક બળાત્કારના આરોપીઓને તાકીદે સજા કરવાની કરી ઉગ્ર માંગ. પાલનપુરની આરટીઓ કચેરી ખાતે સ્માર્ટ કાર્ડ મેળવવા અરજદારોને કરવી પડે છે રજળપાટ. સ્માર્ટ કાર્ડનો સ્ટોક ન હોવાનો આરટીઓ ઇન્સ્પેક્ટરે કર્યો ખુલાસો. ડીસાના ધાનેરા માર્ગ ઉપર ગત રાત્રિના સમયે અજાણ્યા વાહનની ટક્કરે નીપજ્યું અજાણ્યા આધેડનું મોત. પોલીસે મૃતદેહનો કબજો મેળવી હાથ ધરી મૃતકની શાંતિ. પાલનપુરના ગઢ પંથકમાં સૂકા ઘાસચારાનું થયું વિપુલ ઉત્પાદન. જુવારના પૂળામાં ₹3 થી 5 નો ભાવ વધારો છતાં ખરીદદારોનો ભારે ફસાવો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.